ગાઈઝ અમે એસી ઠાકોર બ્લોગ બનાવીએ છીએ તો અમારી ચેનલ લાઈક શેર અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન અવશ્ય દબાવજો. હા તો ગાઈઝ આજ તો ખરેખર ખેમીના હાથે જ આપણો બ્લોગ બનાવડાવીએ. આપણો બ્લોગ કેવો રહેશે ખરેખર તમને પસંદ આવે ને તો આપણું બ્લોગને બેલ આઇકન દબાઈ અને ખરેખર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકનનું નિશાન અવશ્ય દબાઈ ઘંટડી વગાડી એટલે ખરેખર તમે બ્લોગ જોવાની દિલ્હી માટે મજા આવશે. તો આજથી આપણે નવી શરૂઆત કરી ખેમીના હાથે જ બ્લોગ બનાવડા. તો કેટલા ભાઈઓ આપણને સપોર્ટ કરે છે આપણે દિલથી જોઈ લઈએ. હું બનાવ્યો રોજ હા રોજ બનાવ્યો. હા તો જોવાનું કહી દે હું દિલ્હી માટે બ્લોગ બનાવ્યો. હું દિલ્હી માટે બ્લોગ બનાવ્યો રોજ. ઓકે તાલી તો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. સવારમાં આપણા ન્યૂ બ્લોગમાં ખરેખર તમારા બધા લોકોનું હાર્દિક સ્વાગત છે. અને આપણે બ્લોગ સ્ટાર્ટ તો કરી દીધો છે પણ તમારા લોકોને ખરેખર જો મજા આવતી હોય ને તો આપણો બ્લોગ પૂરો જોજો અને મોજ કરજો. અને આપણે મજેલા જ વિડીયો બનાવી દિલ્હી માટે અને ફેમિલી બ્લોગ આપણે કન્ટિન્યુ કરીએ છીએ. અને આ છે આપણા ઘરનું લોકેશન. તો આપણા ઘરના લોકેશનથી તમને કેવું લાગે તો અમારા ગામડામાં જો હરિયાળું વાતાવરણ અને ફેમિલી બ્લોગ તો ખરેખર જોવાની તમને મજા જ આવશે અને મોજ જ કરવાની. તો આપણે પહેલાં તો આપણા પરિવારને ગુડ મોર્નિંગ કહેવાય દઈએ. તો ગાઈઝ આમાં ગયા ફેમિલી ઉપર જ ગુડ મોર્નિંગ પ્રિયા, ગુડ મોર્નિંગ. તો ગાઈઝ જો અમારા પ્રિયાનું એવું ભરે છે તો એમાં છોકરા એવું ભરે જોઈએ. અચ્છા ગુડ મોર્નિંગ. શું હેડે લુકડો પે એમ હેડે? આ તો શાળામાં હેડે અશ્વની ઘણા દાડે નહીં કોઈ આ તો ઘણા દાડે છે ને અશોક શાળામાં હેડે ના શાળામાં જ્યાં આગળ ના ચાલે તો શાળામાં તો જવું જ પડે. તો ગાઈઝ ખરેખર અશોક તો તૈયાર થઈ ગયો છે અને આપણે શાળા મેળવા પણ જવું છે. તો ખરેખર અચાનક આપણે ભણાવવું પડે, આપણે બ્લોગનું કામ કરવું પડે અને ખરેખર શાળામાં મેળવા માટે અશોકને આપણે મેળ લઈએ. અને ક્યાં તો મમ્મી જાય ક્યાં તો હું જાઉં પણ અમારે એક આદત તો મેળવા જવું જ પડશે. તો અશોક તૈયાર થઈ ગયો. આપણે આ તો બ્લોગ હશે ને ખરેખર 10 વાગે આપણે સ્ટાર્ટ કરેલું. વહેલા તો કોઈ નહીં કરે પણ 10 વાગે બ્લોગ સ્ટાર્ટ કરે છે. અને 2 દિવસથી આપણે ખરેખર બ્લોગ બંધ હતા કારણ કે ને થોડો ટાઈમના અભાવના કારણે આપણો બ્લોગ બંધ થાય નહીં કોઈ કેમી. તો આપણે આજથી રેગ્યુલર અમુક બ્લોગ આપણે કરતા રહીશું. તો ખરેખર તમે લોકો જોજો અને મોજ માણજો અને આનંદમાં રહેજો. અને આપણા બ્લોગનું વધારેમાં વધુ લોકો સાથે શેર કરજો જેથી કરીને તમને આના દરેક વિડીયો તમારા સુધી પહોંચતા રહે. તો બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવનો આપણો આગળનો બ્લોગ કન્ટિન્યુ આગળ કરતા રહીશું આખા દિવસનો. તો જોજો અને સપોર્ટ કરજો. અને આપણા બ્લોગનું નામ છે એસી ઠાકોર બ્લોગ. તો જય માતાજી. ચલો આગળ બ્લોગ કરીએ. તો ગાઈઝ આ ખેમી ઉપર છે આ એવાના તો બ્લોગ બનાવવા દે મને આવડતું નહીં પણ એક આવડતું નહીં પણ એક જાગરા શીખું તો મને ઉતારતા નહીં આવડતું. બ્લોગ ઉતારતા નહીં આવડતું ત્યાં તો ઈચ્છા ના પ્રિયા પ્રિયા રમયા પ્રિયા પ્રિયા બીધા હું અશોકને શાળામાં મૂકી આવું. અશોક લેટ શાળામાં અને ખરેખર તને મેળ જવા દો આપણે બ્લોગ કરીએ. પ્રિયા હું કહું તું બીધા તો તને જોયેલા મેળ લેવાડો. તો ગાય ખેમીને અશોક બે જોઈ શાળામાં અને ખરેખર મોજે મોજ. તો ગાય છે ને ખેમી જોઈને અશોકને તો મેળ્યા શાળામાં અને આપણે એમ ખેમીને ઉપડાવી દઈએ પુલેટો અને ખેમી 4 વાગીને તૈયાર થઈ જઈ છે. ના બે જો ગાય ખેમી હે તો આપણે ખેમી પાસે જઈને જ તમને બતાવીએ. તો ખેમીને કેટલો પુલેટો વાટે એ તમને બતાવી દઈએ. તો ગાય જોએ ખેમી છે બે રહીશ કેમ બે રહીશ ખેમી 4 વાગીને બે રહીશ. તો ગાય ખેમી 4 વાગીને બે રહીશ. તો ચલો પુલેટો કર્યો 2 પુલેટો કરે એ તો વાયરો ખાવાઈશ. તાપ લાગે નહીં ભાઈ. ગરમી લાગે છે એટલે બે રહી છે. અને ગાય છે ને ખેમીને 2 પુલેટો 4 પણ વાટી દીધી છે. તો આપણે એને ખરેખર ઉપડી દઈએ આમાં અને અશોકની શાળા મેળ લે છે નહીં કોઈ ગાય ખેમી આવે છે તાણ તો શાળા મૂકીને આવીને સાર વાટી છે ને અમે આપણે એને સારું ઉપડી દઈએ અને કન્ટિન્યુ બ્લોગ પણ કરતા રહીએ. તો ગાય ખેમી જોઈ બે રહી જોઈએ. તો ગાય ચલો આપણે ખેમીને પુલેટો વાટે તમને બતાવી દઈએ.
કાંઈ જો અમારે તો ઘાસ મોટું મોટું છે ને તે ખેમીને ખરેખર જલ્દી વાટી દીધો 2 પૂરેટો જોએ પેલો મસ્ત પૂરેટો વાટે જો 1 અને 2 તો ગાઈસ ખેમીને 2 પૂરેટો વાટી દીધો છે અને આમાં ખેમી પાછી આવી જવું ઉપાડવા નહીં ખેમી 4 ઉપાડવા તો ગાઈસ ખેમીને પૂરેટો વાટીને હું ઊભી રહી છે 4 વાટીને શેરડી શકું પાછળ શેરડી ને શેરડી ઘાસ છે ને કોઈ તો ગાઈસ ખેમી છે ને એ તમે આવી દીધી ને તે બેસવાનું ખાવાનું શેરડી ઘાસ વાટી આપણે ગળિયા નહીં તો ગાઈસ આપણે ગળી શેરડી આવે ને અમારે આ શેરડી ઘાસ છે જો સન નહીં કોઈ તો ચલો ગાઈસ આપણે ખેમી છે ખરેખર પૂરી ઉપડી દઈએ ને ખેમી જઈને નાખ્યા પેલું અમુક દેખાય આપણું ડાળી તો ત્યાં નાખ્યા ને આપણે ફટોફટ ખેમી સાર ઉપડી દઈએ તાણામાં તો ગાઈસ ખેમી એક પૂરેટું નાખ્યા છે ને અમે ખરેખર બીજું પૂરેટું પણ ઉપાડવા આવી જઈશ તો ગાઈસ જો ખેમીએ શું જોવા દે ખેમી કાન શું જોવા દે આમાં ભૂંડ છે તે ભૂંડ પાડે નહીં ભાઈ એકદમ આપ બે જોઈએ હોય તો ગાય અમે છે ને ભૂંડ ખોળી જઈશ કારણ કે શેરડી ઘાસ છે ને એટલે છે ને જોવું પડે ને વગાડ શું મેં તો એને વગાડ છીએ હું તો હે નહીં તો ગાય કેમી છે ને ભૂંડ ખોળથી પણ જળે ના નહીં કઈ ચાલુ કરે તો ગાય છે ને અમે ભૂંડ પડાવી દઈએ આ ઘાસ મોટી છે ને ભૂંડ જોઈએ તો આપણે ભૂંડ જોઈએ તો ગાય ભૂંડ શીખર છે કે નહીં કેટલા દેશે શીખર હોય મોટા બોથમ રહેતો આમાં વચ્ચે તો હોય તો છે દેખાત નહીં એવી બોડી કરી એવું શીખર ત્યાં દેખાતો તે પણ બધા કે ભૂંડ છે ભૂંડ હોય તો જેન જાણું ઘાસ છે તે રહેતો હોય ને તારે તો ગાય કેમ છે ને ભૂંડ ખોળા તે ફાઈ પેલા મોટામાં હોય તો આવજે જાણું છે તો ગાય છે ને તો ખેમીને ખરેખર બ્લોગની શરૂઆત કરી હતી અને શરૂઆત કેવી રહી છે તમને બ્લોગમાં એ બતાવી દઈએ ટાઇટલ મોજ તો ખરેખર મોજ કરજો અને આપણા બ્લોગ ડેલી માટે જોજો ખરેખર મજા આવી જાય તો ગાય છે ને ભૂંડ તો અત્યારે શું નહીં પણ આપણે ખરેખર બ્લોગ બનાવીએ છીએ ને એટલે તમે બધા જોજો અને ખરેખર દિલથી સપોર્ટ કરજો તો મજા આવશે ખરેખર આપણે અવનવા બ્લોગ લાવી દઈશું તમારામાં તો ગાય ચાલો આમાં આગળ કોક કરીએ નવું ગાઈસ અમે એસી ઠાકોર બ્લોગ બનાવીએ છીએ તો અમારી ચેનલ લાઈક શેર તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન અવશ્ય દબાવજો હા તો ગાઈસ આ તો ખરેખર ખેમીના હાથે જ આપણે બ્લોગ બનાવડાવીએ આપણો બ્લોગ કેવો રહેશે ખરેખર તમને પસંદ આવે ને તો આપણો બ્લોગને બેલ આઇકન દબાઈ અને ખરેખર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનનું નિશાન અવશ્ય દબાઈ ઘંટડી વગાડી એટલે ખરેખર તમે બ્લોગ જોવાની ડેલી માટે મજા આવશે તો આજથી આપણે નવી શરૂઆત કરી ખેમીના હાથે જ બ્લોગ બનાવડાવવા તો કેટલા ભાઈઓ આપણને સપોર્ટ કરે છે આપણે દિલથી જોઈ લઈએ હું બનાવ્યો રોજ હા રોજ બનાવ્યો હા તો જોવાનું કહી દે હું દિલ્હી માટે બ્લોગ બનાવ્યો હું દિલ્હી માટે બ્લોગ બનાવ્યો રોજ ઓકે તાલી તો ગાય છે ને આપણા ખેમી બ્લોગર એટલે પ્રિયાન મમ્મી યાર ખરેખર બ્લોગર અને આજથી બ્લોગની શરૂઆત કરી છે એ તમે ટાઇટલમાં જોઈ લીધું અને જો આમાં અત્યારે શું કરે બેઠો છે જોજો શું કરો છો હા મોસંડુ બનાવું જો ગાય જે રહેતો બેઠા બેઠા સોનું પાડવા માટે તો ગાય સાંજ પડી જશે ને ખેમી ભાઈ છે ને પ્રિયાન મમ્મી તો ગાય આજથી છે ને આપણે બ્લોગમાં પણ થોડો સુધારો કરીએ કારણ કે પ્રિયાન મમ્મી કહેશું ને તો સારું લાગશે એટલે આપણે પ્રિયાન મમ્મી કહેશું નહીં કે હા તો ગાય જો અમારે બેસ કેવું કરે છે આ તો ફોની બે છે ને એટલે બે ઓકળે બધીશ નહીં ભાઈ આટલા ઊભી જ નહીં રહેતી બધું આડવોડ દોડ કરે છે તો ગાય તોફાની બે છે ને એટલા માટે એને બધી કાઢી છે બે હોકોળી અને આપણે આવી જાય છીએ ખેમી પાણ તો ચલો ખેમી સોણમાં ઉપડી દઈએ અને પછી પાણી પીએ
અશોક આવી ગયો છે યાર ઘેર આમ તો નહીં ભાઈ તો અશોક પાણી જી આમ તો ગાય अशोक आई गया घેર અને बना हम सब्जी क्या करो किसकी सब्जी बनाते हो हाँ तो गाय हमारा बूंद तो बोलता नहीं પણ अशोक को क्या શાની સબ્જી છે હા ગવારનું સબ્જી બને નહીં તો ગાય ગવારની સબ્જી બને છે અને અશોક આવી ગયો છે ઘેર શાળામાં ની અચ્છા આ તો ભણાય શાળામાં હા હું ભણાય તો ગાય જશો છે ને આમ તો ઘણું બધું બોલે પણ આ બ્લોગમાં નહીં બોલીએ તો કારણ કે છે ને થોડો શહેરમાં છે ને એટલા માટે તો ચલો ગાય તમે આગળ બ્લોગ કરીએ યાર અને મજા આવતી હોય તો મોજ કરજો અને આવ્યો ના આવે તો આપણું બ્લોગ કન્ટિન્યુ કરતા રહીશું તો ગાય છે ને અમે પડી જશે રાત અને ખરેખર આપણો બ્લોગ તો મસ્ત ચાલે છે અને આમાં કેમ શું કરે કેમ વાટકો દોસ્ત તો ગાય અમે છે ને ગામમાં જતા ને એટલે અમારા અમે ખાવાનું 9 વાગે થાય એવું છે કેમ કે જમવાનું તો બની ગયેલું ને કે ચાંદ બની જઈશ 6 વાગ્યા તો કે અમે ઘરમાં જઈએ અને જમવાનું બધું લઈ આવી અને આપણે અહીંયા આગળ જમી લઈએ નહીં તો ગાય જો ખેમી છે ને બધું લાવી શું લાવી કેમી શાક રોટલો નહીં તો ગાય બધું આવી ગયું છે આપણા છાપરામાં અને આપણે બે હુકમ જમવા માટે તો ચલો ગાય જમવા બેસી જાય તો ગાય છે ને આપણે જમવા તો બેસી છે ગવાર અને ગવારનું શાક છે અને ઘઉંની રોટલી અને આ તો ઘરની શાક છે કારણ કે હપ્તો હતો ને એટલે શાક આવી જાય છે અને જો ગાય ઘઉંની રોટલી કૂણી કૂણી બની જાય છે તો આપણે આમ બેવું છે જમવા માટે કેમનું લેવા દઈશું કેમનું લેવા દઈશ બે તને તો ગાય અમે ખેમી આવી જજો અમે 2 જણા જમી લઈએ તમારા પણ મિત્રો જમવું હોય તો ખરેખર આવી જજો બાકી તો આ રીતના આપણે સાપરા બે ખાવાની ખૂબ મજા જ અલગ હોય છે તો અમે સાપરા બે જઈએ અને અમે ખાઈ લઈએ તો ચલો તમારે પણ ખાવું હોય તો આવી જાઓ આમાં કેમ બેઠી છે હું અશોકે ખાઈ લીધું તો ચલો ગાય આપણે ખાઈ લઈએ તો ગાય આપણે છે ને ખાઈ પી અને ખરેખર આપણે રેડી થઈ જાય છીએ અને અમે સુવાનું કરવું છે તો આપણા પરિવારને અમે ગુડ નાઇટ કહેવાય અને આપણા વ્લોગનો કરી દઈએ અંત તો આમાં કેમ ભરસ કે ગુડ નાઇટ ઓકે આવું બોલો હેડો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો બેલ આઇકનનું નિશાન અવશ્ય દબાવજો જેથી કરીને દિલ્હી માટે આપણા ફેમિલી બ્લોગ તમને જોવા મળે અને ખરેખર મોજ કરવાની છે આપણે મોજે મોજ તો ચલો ગુડ નાઇટ જય માતા જય શ્રી કૃષ્ણ અને આપણે એસસી ઠાકોર બ્લોગના ઓનર છીએ એ તો તમને ખબર છે તો એસસી ઠાકોરને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન અવશ્ય દબાવજો આપણે સેટ આવી તો ગુડ નાઇટ.